નમસ્કાર મિત્રો, અમારી આ યુદ્ધ અને અમારા લડતની શરૂઆતમાં જ ક્યાંક સરકાર તાબડતોબ એક્શન મોડમાં આવી છે અને જે પ્રકારે સમગ્ર ગુજરાતની અંદર લોકજુવાળ ઉભો થયો છે, સમગ્ર ગુજરાતના લોકોની અંદર અમારી વાત પહોંચી છે કે ઓઢવની અંદર જે ડિમોલેશન થયું એ બિલકુલ ગેરકાયદેસર રીતે અને ખોટું થયું છે અને આ દમન ન ચલાવી દેવાય અને ગુજરાતના છેવાડા સુધી આ વાત પહોંચી ત્યારે સરકાર ડેમેજ કંટ્રોલ માટે આવી છે અને ડેમેજ કંટ્રોલના ભાગરૂપે મુખ્યમંત્રી સહિત અમારા જે લોકો જે ભૂતકાળમાં અમારા નેતાઓનો, અમારા આગેવાનોનો ફોન નહોતા રિસીવ કરતા, જે નેતાઓ એ આજે મુખ્યમંત્રી સહિત અમારા આગેવાનો સાથે મિટિંગો ગોઠવી રહ્યા છે. પણ અમે આ મુદ્દે રાજનીતિ કરવા નથી માંગી રહ્યા. અમે આજે પણ સરકારના નિર્ણયને આવકારીએ છીએ. મુખ્યમંત્રીશ્રીએ જે જાહેરાત કરી છે કે 3 વસાહતોને વેચાણ આપવામાં આવશે, આ નિર્ણયને પણ અમે આવકારીએ છીએ. હજુ અમારા ઘણા મુદ્દાઓ પેન્ડિંગ છે, જે નુકસાનીના મુદ્દાઓ છે, વૈકલ્પિક વ્યવસ્થાના મુદ્દા છે, તે મુદ્દાનું પણ નિરાકરણ નીવડે તે પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ. અને હું આજે ખાસ કરીને આ લડતની અંદર જે લોકો મજબૂતીથી અવાજ ઉઠાવ્યો છે, ખાસ કરીને જે મારી બહેનો જે આજ સુધી અમારી મર્યાદા હતી, નહોતા બોલી શકતા, એ પણ આજે ખુલીને બહાર આવીને બોલ્યા છે. જે વડીલો ખુલીને આવીને બોલ્યા છે, આ સરકારની વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો છે, કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના બેઝિઝક બોલ્યા છે મીડિયાની સામે. એ મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું અને ખાસ કરીને અમારા કોંગ્રેસ પાર્ટીના આગેવાનોનો, કોંગ્રેસ પાર્ટી, યુથ કોંગ્રેસ અને અન્ય જે વિપક્ષના નેતાઓ છે જે અમારા વિસ્તારની મુલાકાતે આવ્યા, તેમનો પણ આભાર માનું છું. અને ખાસ કરીને અમારા આજે સંતો મહંતો જે અહીંયા આવ્યા અને એમને આશ્વાસન આપ્યું, જે અમારી લડતમાં ઊભા રહ્યા છે, તેમનો પણ દિલથી આભાર માનું છું. પરંતુ મારી એક વિનંતી છે કે સરકારનો ટ્રેક રેકોર્ડ ભૂતકાળમાં વિશ્વાસઘાતનો રહેલો છે. 2022માં જ્યારે પશુપાલકો વિરુદ્ધ જે કાળો કાયદો લાવ્યા હતા તે મુદ્દે અમે લડત ચલાવી હતી અને સરકારે એ મુદ્દા એ જે કાયદાને વિધાનસભામાં રદ પણ કર્યો હતો. તે ચૂંટણી જીત્યા બાદ 156 સીટો આવી ગઈ એટલે સરકાર ફરીથી કાયદો લઈ આવી હતી. એટલે એવું ન થાય અને જે આગેવાનો અમારા સંતો મહંતોને ત્યાં સુધી લઈ ગયા મિટિંગ કરાવી છે, તેમની ખાસ જવાબદારી બને છે કે સરકારે જે ભૂતકાળમાં વિશ્વાસઘાત કર્યો હતો અથવા મુદ્દો શાંત પડી ગયા બાદ એ નિર્ણય બદલી નાખ્યો હતો, એવું ન થાય તેની તકેદારી રાખો. અમે આ મુદ્દે ક્યાં રાજનીતિ કરવા નથી માંગતા, પરંતુ ક્યાંક ખોટું થશે તો અમે મજબૂતીથી લડીશું અને હવે આગળ અમારે શું કરવું એની પણ રણનીતિ અમે લોકો સાથે મળીને નક્કી કરીશું. આભાર.